મહેતા, બીઝેડ પોન્ઝી સ્કીમ કેસમાં સીઆઈડી ક્રાઇમને વધુ એક સફળતા હાથ લાગી છે। કૌભાંડી ભૂપેન્દ્રને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં રોકાયો હતો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડ પોન્ઝી સ્કીમ કેસમાં સીઆઈડી ક્રાઇમને વધુ એક સફળતા હાથ લાગી છે। કૌભાંડી ભૂપેન્દ્રને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે। હવે તેની પણ પૂછપરછ કરવામાં આવશે અને જરૂર લાગશે તો કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે। દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહ રોકાયો હતો। સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર। મેહુલ, જણાવશો કે બીઝેડ પોન્ઝી સ્કીમને લઈને વધુ ને વધુ ખુલાસા થઈ રહ્યા છે। કૌભાંડી ભૂપેન્દ્રને આશરો જેણે આપ્યો હતો એટલે કે કિરણસિંહ, તેની પણ ધરપકડ થઈ છે। બિલકુલ, 3 દિવસ તેની સતત પૂછપરછ છે એ કરવામાં આવી। કિરણસિંહ ચૌહાણના ત્યાંથી આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે મળી આવ્યો હતો। તેની પૂછપરછ કરવામાં આવી। તેની અંદર જે છે તે ખુલાસો થયો હતો કે લગભગ 15 દિવસથી ભૂપેન્દ્રસિંહ ઝાલા તેના નિવાસસ્થાન પર એટલે કે તેના ફાર્મ હાઉસ પર જે છે તે રોકાયો હતો અને તેના કારણે જ જે છે સીઆઈડી ક્રાઇમ તેની સામે કાર્યવાહી કરી છે અને તેની જે છે તે ધરપકડ કરી છે। ગઈકાલે મોડી રાતે આ ધરપકડ જે છે તે બતાવવામાં આવી છે। આ સિવાય પણ જે અલગ અલગ લોકોની પૂછપરછ જે છે તે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, પરંતુ કિરણસિંહનો જે રોલ છે તે સ્પષ્ટ હતો અને તેની સામે આ ફરિયાદ કરવામાં આવી છે। આજે બપોરે જે છે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને જે તેના રિમાન્ડ પણ જે છે સીઆઈડી ક્રાઇમમાં આવી શકે છે। આ સિવાય 15 દિવસ જે રોકાયો હતો તે સિવાય કોઈ તેનો રોલ છે કે કેમ અને એજન્ટ તરીકે સક્રિય હતો કે કેમ તે સહિતની જે બાબતો છે તેના પર સ્પષ્ટતા કરવા માટે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સંભવતઃ તેના રિમાન્ડ પણ જે છે તે સીઆઈડી ક્રાઇમમાં છે। જી બિલકુલ મેહુલ, આભાર।